નમસ્કાર દર્શક મિત્રો, સ્પેશિયલ રિપોર્ટમાં હું પીનલ આપ સૌનું સ્વાગત કરું છું। વાત કરી રહ્યા છે અત્યારના માહોલની અને અત્યારે જે રીતે બહાર જ આપણા ત્યાં ખુશનુમા વાતાવરણ ચોક્કસપણે જોવા મળી રહ્યું છે, પરંતુ ઘણા બધા વિસ્તારોમાં, ઘણા બધા શહેરોમાં અત્યારે આ સમયમાં અકમોસમી વરસાદના કારણે ઘણી હાલાકી ભોગવવી પડી રહી છે। ખાસ કરીને ગઈકાલ રાતની વાત કરવામાં આવે તો જે રીતે વાવાઝોડું ત્રાટક્યું છે તેના કારણે માછીમારોને ભારે નુકસાન થવાની શક્યતા જોવા મળી રહી છે અને તેની સાથે જ દરિયાકાંઠે 15 જેટલી બોટો ગુમ થવાની સંભાવના સેવાઈ રહી છે। જો કે ગુજરાત ન્યૂઝ એ ખુદ મહેસૂલ મંત્રી સાથે વાતચીત કરવાનો પ્રયાસ કર્યો હતો અને તેમના સાથે જ એક્સક્લુઝિવ વાત કરવામાં આવી હતી। તેમણે જણાવ્યું છે કે 8 જેટલી બોટો ગુમ થવાની માહિતી હાલ તો અત્યારે મળી રહી છે અને સાથે જ ઉપરાંત 15 જેટલા માછીમાર પણ લાપતા હોવાનું જાણવા મળી રહ્યું છે। તો અત્યારના આ સમયમાં, અત્યારના આ માહોલમાં ઘણી બધી જગ્યાએ હજી પણ આવનારા દિવસોમાં વરસાદ થવાની શક્યતા જોવા મળી રહી છે અને ક્યાં કહી શકાય છે કે કારતકમાં શ્રાવણ હોય તે પ્રકારના દ્રશ્યો અત્યારે તમામ શહેરોમાં જોવા મળી રહ્યા છે। અત્યારે વાત કરવામાં આવે સાબરકાંઠાની, વાત કરવામાં આવે અરવલ્લીની અને વાત કરવામાં આવે સૌરાષ્ટ્રના ઘણા બધા અન્ય વિસ્તારોમાં, તો હાલમાં અત્યારે ડિસેમ્બર મહિનામાં વરસાદી માહોલ જામ્યો છે, જેના કારણે ખેડૂતોને તો નુકસાન થઈ રહ્યું છે, પરંતુ હવે માછીમારોને પણ નુકસાન થઈ રહ્યું છે। કારણ કે ખાસ દરિયાકાંઠે જે પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે, કારણ કે દરિયામાં જ્યારે મોજા જોવા મળી રહ્યા છે તેના કારણે માછીમારોને નુકસાન થઈ રહ્યું છે અને અત્યારે જે વાવાઝોડાની વાત કરવામાં આવે તો જવાદ વાવાઝોડું ત્રાટકે તેવી શક્યતાઓ હજી પણ સેવાઈ રહી છે અને ગઈકાલ રાત્રે જે પ્રકારનો માહોલ જોવા મળ્યો, જે પ્રકારની ઋતુ અત્યારે જોવા મળી રહી છે અને જે રીતે દરિયા કિનારે વાવાઝોડું ત્રાટક્યું છે તેના કારણે માછીમારોને ભારે નુકસાન થયું છે અને તેની સાથે જ 15 જેટલા માછીમારો પણ લાપતા હોવાનું જાણવા મળી રહ્યું છે। 15 જેટલી બોટો હજી પણ ગુમ છે, લાપતા છે, તેના કારણે અત્યારે હાલ તંત્રે કામે લાગ્યું છે અને તંત્રમાં ફફડાટ અત્યારે જોવા મળી રહ્યું છે। જે રીતે અત્યારે મહેસૂલ મંત્રી સાથે જ્યારે વાતચીત કરવાનો પ્રયાસ કર્યો છે ત્યારે તેમણે જણાવ્યું છે 8 જેટલી બોટો ગુમ થઈ છે અને 8 જેટલી બોટ ગુમ થવાની માહિતી મળી રહી છે, પરંતુ તેની સાથે જે માહિતી મળી રહી છે તે માહિતીમાં 15 જેટલી બોટો ગુમ થવાનો અંદાજો સેવાઈ રહ્યો છે। તો અત્યારે તમામ વિસ્તારોની વાત કરવામાં આવે સાબરકાંઠાની, અરવલ્લીની, તો તમામ જગ્યાઓ પર અત્યારે વરસાદ થવાની શક્યતા છે અને સાથે જ માવઠું જે અત્યારે જોવા મળી રહ્યું છે, એટલે કે ક્યાંક એવું કહી શકાય છે કે ડિસેમ્બરનો મહિનો છે કે જેમાં હંમેશા ઠંડી જોવા મળતી હોય છે, તે ઋતુમાં અત્યારે હાલ આપણે જોઈ શકીએ છીએ વરસાદી માહોલ જામ્યો છે અને આ વરસાદી માહોલની અસર દરેક અલગ અલગ જગ્યાઓ પર જોવા મળી રહી છે। હાલમાં અત્યારે અમારા સંવાદદાતા મેહુલ દેસાઈ મારી સાથે જોડાયા છે ગાંધીનગરથી। જ્યારે દરેક વિસ્તારમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે, ત્યારે વાત કરીએ ગાંધીનગરની, તો ગાંધીનગરમાં પણ આ જ પ્રકારનો માહોલ જોવા મળી રહ્યો છે, જેના વિશે વધુ વિગત આપવા માટે મારી સાથે જોડાઈ ગયા છે મારા સંવાદદાતા મેહુલ દેસાઈ। જી મેહુલ, જણાવશો અત્યારે જે રીતે માહોલ જોવા મળી રહ્યો છે, જે પ્રકારે કારતકમાં શ્રાવણ હોય તેવા દ્રશ્યો સર્જાયા છે, ત્યારે ગાંધીનગરમાં શું પરિસ્થિતિ જોવા મળી રહી છે? બિલકુલ ગાંધીનગરમાં પણ એ સ્થિતિ જે છે તે સમગ્ર ગુજરાતની અંદર જોવા મળી રહી છે, તે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે, પરંતુ વધુ ઠંડી જે છે, વધુ પવનના સુસવાટા મારતા હોય તેવું સ્પષ્ટ અત્યારે હાલ જણાઈ રહ્યું છે। મુખ્યત્વે 2 દિવસથી આ પ્રકારનો માહોલ જે છે સમગ્ર ગુજરાતમાં જોવા મળી રહ્યો છે। થોડા દિવસ પહેલા જે માવઠું થયું હતું, કમોસમી વરસાદ થયો હતો, પરંતુ ત્યારે ઠંડી જોવા મળી ન હતી, પરંતુ અત્યારે હાલ પવનના સુસવાટા સાથે ઠંડી પણ લાગી રહી છે અને મુખ્યત્વે જો વાત કરીએ તો જે વરસાદ પણ ધીમી ધારે મોડી રાત્રે જોવા મળ્યો હતો ગાંધીનગર અને તેની આસપાસના વિસ્તારોમાં અને વિશેષતઃ ગ્રામ્ય વિસ્તારોમાં પણ આ પ્રકારની સ્થિતિ જોવા મળી રહી હતી। અમદાવાદ શહેરમાં પણ કેટલાક વિસ્તારોની અંદર જે વરસાદ જે છે તે જોવા મળી રહ્યો હતો અને મુખ્યત્વે હજુ પણ હવામાન વિભાગની આગાહી છે પિનલ, તે પ્રમાણે 2 દિવસ આ પ્રકારની સ્થિતિ જે છે તે બની રહેશે અને તેના કારણે જ ક્યાંક ને ક્યાંક જે છે અલગ અલગ વિસ્તારોમાં સ્થિતિ અલગ અલગ પ્રકારે જોવા મળી રહી છે। મુખ્યત્વે જો વાત કરવામાં આવે તો દરિયા કિનારાના વિસ્તારોમાં દરિયામાં વધુ કરંટ જે છે તે જોવા મળી રહ્યો છે અને તેના કારણે માછીમારોને દરિયો ન ખેડવા માટેની સૂચનાઓ જે છે તે આપવામાં આવી છે। મુખ્યત્વે જો વાત કરવામાં આવે તો મહેસૂલ વિભાગ દ્વારા પણ કેટલીક સૂચનાઓ જે છે અલગ અલગ વિસ્તારમાં અધિકારીઓને આપવામાં આવી છે અને સ્ટેન્ડ બાય રહેવા માટેની સૂચના આપવામાં આવી છે।
મુખ્યત્વે આ સિવાય ઉનામાં એક ઘટના જે છે તે પિનલ બની છે, તેને લઈને સર્ચ ઓપરેશન અત્યારે હાલ ચાલુ છે અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્થાનિક વહીવટી તંત્રના વડા તરીકે જે કલેક્ટર સાથે જે છે તે વાતચીત કરી છે, ટેલિફોનિક વાતચીત કરવામાં આવી છે અને તેમાં જે પણ માછીમારો ગુમ થયા છે, જે ઘટના બની છે તેની અંદર વધુ ઝડપ લાવવા માટે સર્ચ ઓપરેશનમાં સૂચનાઓ આપવામાં આવી છે. કલેક્ટરને જે છે કોસ્ટગાર્ડ સાથે સતત સંપર્કમાં રહી, સંકલનમાં રહી, જરૂર પડે વધુ ફોર્સ જે છે તે લગાવવા માટે કોસ્ટગાર્ડના અધિકારીઓને પણ જે છે તે કહેવા માટેનું સૂચન કર્યું છે. અત્યારે હાલ 2 હેલિકોપ્ટર દ્વારા જે છે તે સર્ચ અને રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે. જે 8 માછીમારો હજુ પણ લાપતા છે તેમને શોધવા માટેની કામગીરી કરવામાં આવી રહી છે. જે વાતાવરણ સર્જાયું છે તેના કારણે દરિયાની અંદર કરંટ પિનલ જોવા મળી રહ્યો છે અને આગામી 2 દિવસ હજુ પણ આ જે પ્રકારે વાતાવરણ બની રહ્યું છે અને તેના કારણે દરિયો ન ખેડવા માટે પણ માછીમારોને સૂચના આપવામાં આવી છે. આ સિવાય જે અત્યારે હાલનું જે વાતાવરણ છે પિનલ, તેના કારણે ક્યાંક ને ક્યાંક કૃષિ વિભાગને પણ સીધી અસર કરતું વાતાવરણ છે. કૃષિ વિભાગ જે છે તે ગઈકાલે આપણે રાઘવજી પટેલ સાથે વાતચીત કરી હતી. રાઘવજી પટેલે તમામ વિભાગના અધિકારીઓને સૂચના આપી છે કે સતત વિગતો જે છે જે જિલ્લા તાલુકા કક્ષાએથી મેળવવામાં આવે, કારણ કે જ્યાં વધુ વરસાદ હશે તો ખેડૂતોને રવિ પાકની અંદર જે વાવણી થઈ રહી છે તેની અંદર પારાવાર નુકસાનીનો ભય સતાઈ રહ્યો છે. ગઈકાલે છેલ્લા 24 કલાકમાં 129 તાલુકાઓમાં વરસાદ થયો છે ને આજે સવારે પણ 39 તાલુકાઓમાં વરસાદ હજુ પણ કમોસમી જે છે તે યથાવત છે. દક્ષિણ ગુજરાત સૌથી વધુ પ્રભાવિત વિસ્તાર જે છે તે છે, કારણ કે લગભગ 6 ઇંચ જેટલો વરસાદ જે છે તે દક્ષિણ ગુજરાતમાં પડ્યો છે અને અન્ય વિસ્તારોમાં પણ 1 થી 3 ઇંચ સુધીનો વરસાદ જોવા મળી રહ્યો છે અને છૂટોછવાયો વરસાદ પણ ક્યાંક ને ક્યાંક નોંધાઈ રહ્યો છે. એટલે આ સ્થિતિની અંદર જો ખેડૂતોને નુકસાન થાય તો તાત્કાલિક રિપોર્ટ જે છે તે ગાંધીનગર ખાતે મોકલવા માટેનું સૂચન જે છે તે આપી દેવામાં આવ્યું છે, જેથી કરીને સરકાર આ સંદર્ભે કોઈ પગલાં લઈ શકે અને જો ખેડૂતોને નુકસાન થયું હોય તો નુકસાનની જે છે તેનું વળતર માટે ચર્ચા આગળ કરી શકે. પરંતુ હજુ વરસાદ યથાવત છે એટલે હજુ પણ થોભો અને રાહ જોવાની નીતિ અપનાવવામાં આવી રહી છે. વાતાવરણ સ્પષ્ટ થશે ત્યારબાદ કેટલો વરસાદ છેલ્લા 3-4 દિવસમાં થયો છે તેની વિગતો પ્રાપ્ત કરાવવામાં આવશે કૃષિ વિભાગ દ્વારા અને ત્યારબાદ કોઈ નિર્ણય જે છે તે રાજ્ય સરકાર કરી શકે છે. એટલે જે સ્થિતિ ઊભી થઈ છે, જે વાતાવરણમાં પલટો આવ્યો છે, તેના કારણે ક્યાંક ને ક્યાંક જે કૃષિ વિભાગ સહિત સમગ્ર વહીવટી તંત્રને સતર્ક રહેવા માટેની સૂચનાઓ પણ આપી દેવામાં આવી છે. જી મેહુલ, તેની સાથે જે પ્રકારે માહિતી મળી રહી છે કે જે વાવાઝોડું ગઈકાલ રાત્રે ત્રાટક્યું છે, ભારે પવનના કારણે ગીર સોમનાથમાં જે અસર જોવા મળી રહી છે એની સાથે કરંટ પણ જોવા મળ્યું છે, ત્યારે આ જે 15 બોટો ગુમ થવાની જે વાત મળી રહી છે તેમાં પણ જ્યારે ગુજરાત ન્યૂઝ દ્વારા મહેસૂલ મંત્રી સાથે વાત કરવામાં આવી છે ત્યારે તેઓ જણાવી રહ્યા છે માત્ર 8 બોટો ગુમ થઈ છે. તેના વિશે કોઈ વિગત મળી રહી છે કે કેમ? અને તેની સાથે જાણવા મળી રહ્યું છે કે 4નો બચાવ કરવામાં આવ્યો છે માછીમારોનો. બિલકુલથી જે અગાઉ મેં કહ્યું તે પ્રમાણે ઉનાની અંદર જે ઘટના બની છે તેના સંદર્ભમાં સતર્કતા દાખવવા માટેની સૂચના મહેસૂલ મંત્રીએ પણ આપી દીધી છે અને અન્ય જિલ્લા તાલુકાઓની અંદર પણ ક્યાંક ને ક્યાંક આ પ્રકારની પરિસ્થિતિ ઊભી ન થાય તે માટે જે સૂચનાઓ ત્વરિત આપી દેવા માટેની જે છે તે જાણકારી આપી દેવામાં આવી છે. મહેસૂલ મંત્રી સતત જે વિગતો જે છે તે પ્રાપ્ત કરી રહ્યા છે અને સાથે જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ જે ગીર સોમનાથના કલેક્ટર છે તેમની સાથે ટેલિફોનિક વાતચીત કરી છે. ટેલિફોનિક વાતચીત કરીને ઉનાની અંદર જે ઘટના બની છે તેની અંદર સર્ચ અને રેસ્ક્યુ ઓપરેશનને વધુ વેગ આપવા માટેની સૂચનાઓ આપવામાં આવી છે. સંકલન જે છે તે કોસ્ટગાર્ડ સાથે કરવા માટેનું કહેવામાં આવ્યું છે અને આ સંકલનના થકી જે ક્યાંક ને ક્યાંક વધુ ઝડપ જે છે તે લાવવા માટેની સૂચના આપવામાં આવી છે. સર્ચ ઓપરેશનમાં અત્યારે હાલ જે વિડીયો જે પ્રાપ્ત થયા છે, જે ડિફેન્સ દ્વારા પ્રાપ્ત કરવામાં આવ્યા છે, વિભાગ દ્વારા જે પ્રાપ્ત કરવામાં આવ્યા છે, ઇન્ડિયન કોસ્ટગાર્ડે લગભગ જે કહી શકાય કે જે 2 હેલિકોપ્ટર જે છે તે સર્ચ ઓપરેશનમાં લગાવ્યા છે અને કેટલીક વિઝ્યુઅલ્સ જે આવ્યા છે તેની અંદર અલગ અલગ સ્થળો ઉપર આ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે અને સાથે જ જે કહી શકાય જે સર્ચ ઓપરેશનની સાથે જે કેટલાક ફૂટેજ જે સામે આવ્યા છે જેમાં કેટલીક બોટો જે છે તેને નુકસાન થયું હોવાનું સ્પષ્ટ જોવા મળી રહ્યું છે. ત્યારે આ ગુમ થયેલા બાકી લોકો જે છે તે હજુ પણ 8 લોકો છે કે જેમને પત્તો નથી મળ્યો, તો તેમને ઝડપી શોધવા માટેની સૂચનાઓ આપવામાં આવી છે. જી
જી મેહુલ, તેની સાથે જ હજી પણ આવનારા દિવસોમાં પણ માવઠાની આગાહી કરવામાં આવી રહી છે. શું લાગે છે આપને? જે પ્રકારે વાત કરી, ખેડૂતોને ભારે નુકસાન થવાની શક્યતા, માછીમારોને પણ નુકસાન થવાની શક્યતા છે. માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપી દેવામાં આવી છે. ક્યાંક કહી શકાય છે આ કમોસમી વરસાદ, આ રીતની જે ઋતુ જોવા મળી રહી છે, ક્યાંક તેનાથી ભારે નુકસાન થઈ શકે. તમામ ગામડાના વિસ્તારોની વાત કરવામાં આવે, માછીમારોને લઈને પણ ચિંતાનો વિષય અને ખેડૂતોને લઈને પણ ચિંતાનો વિષય કે જ્યારે આવનારા દિવસોમાં પણ માવઠાની આગાહી કરવામાં આવી રહી છે તમામ વિસ્તારોમાં. સાબરકાંઠા હોય, અરવલ્લી હોય, મહીસાગર હોય કે વડોદરા, આણંદ, છોટા ઉદેપુરમાં પણ ભારે વરસાદની આગાહી છે. તો જૂનાગઢ, અમરેલીમાં પણ વરસાદની આગાહી છે. બિલકુલથી નુકસાની થઈ શકે છે. જો કમોસમી વરસાદ યથાવત રહેશે તો ખેડૂતોને પારાવાર મુશ્કેલીઓનો સામનો જે છે તે પેનલ કરવો પડે છે. કારણ કે જે રવિ વાવેતર જે થયું છે તે રવિ વાવેતરની અંદર સીધી અસર થઈ શકે છે. જે ચોમાસા આધારિત જે વાવેતર હતું તે દરમિયાન પણ અતિવૃષ્ટિના કારણે કેટલાક જિલ્લાઓ સૌરાષ્ટ્રના છે તે પ્રભાવિત થયા હતા અને અન્ય જિલ્લાઓના લગભગ 20 તાલુકાઓની અંદર 600થી વધુ ગામોની અંદર પણ અસર થઈ હતી, જેનું થોડા દિવસ પહેલા જ બીજું પેકેજ જે છે તે જાહેર કરવામાં આવ્યું છે રાજ્ય સરકાર દ્વારા 531 કરોડનું. એટલે અતિવૃષ્ટિના કારણે ચોમાસામાં અસરો થઈ છે. હવે કમોસમી વરસાદ ખેડૂતોને મુશ્કેલી વધારી રહ્યું છે, કારણ કે કમોસમી વરસાદ થોડા દિવસ પહેલા પણ જોવા મળ્યો હતો અને ફરી એકવાર જે છે તે જોવા મળી રહ્યો હતો. આજે અત્યારે હાલ હજુ પણ કમોસમી વરસાદ કેટલાક તાલુકાઓની અંદર નોંધાયો છે. થોડા દિવસ પહેલા જે કમોસમી વરસાદ થયો હતો તેનો સર્વે રિપોર્ટ રાજ્ય સરકારે મંગાવ્યો હતો અને તેની અંદર કોઈ નુકસાની ન થઈ હોવાનું સીધો જે સૂચન જે છે તે કરવામાં આવ્યું હતું. એટલે કોઈ વળતરની વાત નથી આવતી. પરંતુ હવે ફરી એકવાર જ્યારે કમોસમી વરસાદ થયો છે ત્યારે આ વરસાદ કેટલા પ્રમાણમાં છે તેનું સૂચના જે છે તે આપવામાં આવી છે. તેની વિગતો મેળવવા માટે કૃષિ વિભાગને કહેવામાં આવ્યું છે. સમગ્ર અત્યારે હાલ હજુ પણ 2 દિવસ જ્યારે વરસાદની આગાહી છે કમોસમી, ત્યારે આ સ્થિતિ થાળે પડે, વાતાવરણમાં ફરી ફેરફાર આવે ત્યારબાદ કુલ કેટલો વરસાદ કયા તાલુકાની અંદર થયો છે, કયા જિલ્લાની અંદર થયો છે તેનો સર્વે રિપોર્ટ આવશે કૃષિ વિભાગનો. તેના આધારે આગામી દિવસોની અંદર ખેડૂતોને સહાય કરવી કે કેમ તેની નક્કી થશે. પરંતુ નુકસાની જો આ પ્રકારે વરસાદ યથાવત રહેશે, છેલ્લા 24 કલાકમાં 129 તાલુકાઓમાં જે વરસાદ થયો છે અને જે 6 ઇંચથી 1 ઇંચ સુધીનો વરસાદ પિનલ થયો છે, તેવો વરસાદ હજુ જો યથાવત રહેશે તો ખેડૂતોને ચોક્કસથી નુકસાન થઈ શકે છે. અને બીજી બાજુ દરિયા કિનારાની જ્યાં વાત છે, તો દરિયા કિનારાઓમાં તો ચોક્કસથી રફ સી રહેશે તેવું સ્પષ્ટ સૂચન જે છે તે વિભાગ દ્વારા કરવામાં આવ્યું છે. એટલે દરિયો તોફાની બને રહેવાનો છે અને માછીમારોને દરિયો ન ખેડવા માટેની સૂચના આપવામાં આવી છે. જે પણ માછીમારો આજે ઉનાની અંદર જે હતાહત થયા છે તેમને નિયમો અનુસાર ચૂકવણી જે છે તે કરવામાં આવશે અને કેટલાક નિયમો જે છે તે રાજ્ય સરકારે બનાવ્યા છે તે આધારે કોઈ જાનમાલને નુકસાન થયું હશે તો તેને પણ ચૂકવણી કરવામાં આવશે. પરંતુ હજુ સ્થિતિ જે છે તેનો સીધો ફાઇનલ રિપોર્ટ ક્યારે આવે છે તેના આધારે આગામી દિવસોની અંદર રાજ્ય સરકાર કોઈ દિશા નિર્દેશ કરશે અથવા કોઈ નિર્ણય લેશે. પિનલ. ખૂબ ધન્યવાદ. મેહુલ દેસાઈ મારા સંવાદદાતા મારી સાથે જોડાયા હતા. તેમણે જે પ્રકારની વિગત આપી છે, હાલમાં અત્યારે તંત્ર કામે લાગ્યું છે. જે રીતની ઘટના ગઈકાલ રાત્રે ઉનામાં બની છે, જે રીતે વાવાઝોડું ત્રાટક્યું છે, તેના કારણે જે માછીમારો ગુમ થયા છે તેની માટે તંત્ર હાલમાં અત્યારે કામે લાગી ગયું છે અને તેની સાથે 4નો આબાદ બચાવ પણ કરવામાં આવ્યો છે. પરંતુ આવનારા દિવસોમાં પણ હજી આ જ પ્રકારની માવઠાની આગાહી કરવામાં આવી રહી છે. ત્યારે પરિસ્થિતિને ધ્યાનમાં રાખતા જ્યાં સુધી આ પરિસ્થિતિ થાળે ન પડે ત્યાં સુધી માછીમારોને દરિયો ન ખેડવા માટેની સૂચના આપવામાં આવી છે. તો આ જ રીતની જે પરિસ્થિતિ દરેક વિસ્તારમાં જોવા મળી રહી છે, શહેરોમાં જોવા મળી રહી છે. ત્યારે અમારા સંવાદદાતા બ્રિજેશ દવેના અહેવાલ પર એક નજર કરીએ. વરસાદ અને ખાસ કરીને માવઠું થયું છે તેને લઈને ઘણા એવા ખેડૂતો છે તે પણ ચિંતિત છે. ખાસ કરીને જે પ્રમાણે વાવાઝોડાની જે સીધી જે અસર છે તે ગુજરાત ઉપર જોવા મળી રહી છે. છેલ્લા 2 દિવસથી ગુજરાતમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. વાતાવરણ પણ વરસાદી માહોલ જેવું જ વર્તાઈ રહ્યું છે. ગઈકાલે પણ અમદાવાદની જો વાત કરીએ તો અમદાવાદમાં પણ ગઈકાલે વહેલી સવારથી ધીમી ધારે વરસાદ પડતો હતો. આખો દિવસ જે વરસાદ છે ધીમી ધારે પડતો રહ્યો છે. વાત કરીએ કે અલગ અલગ સૌરાષ્ટ્રના જે દરિયા કિનારા છે ત્યાં પણ આ જ પ્રકારની જે લો પ્રેશરના કારણે આ પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે. તેને લઈને હવામાન વિભાગ દ્વારા આગાહી પણ કરવામાં આવી છે કે ગુજરાતમાં આગામી 1 અઠવાડિયું હજુ પણ વરસાદની આગાહી છે. ઘણા
એવા જિલ્લાઓમાં વધુ વરસાદ એટલે કે કહી શકાય કે ચોમાસાની સિઝનમાં જે પડતો વરસાદ છે તેવો વરસાદ પણ વરસી શકે તેવી શક્યતા દેખાઈ છે. ખાસ કરીને ગુજરાતના અલગ અલગ દક્ષિણ ગુજરાત છે, ઉત્તર ગુજરાત છે, ત્યાં પણ આ પ્રકારની જે પરિસ્થિતિ છે તે જોવા મળી રહી છે. અત્યારે પણ દરિયાકાંઠાના જે વિસ્તાર છે, ખાસ કરીને સૌરાષ્ટ્રના જે કેટલાક વિસ્તાર છે ત્યાં આગળ પણ જે વરસાદી વાતાવરણ, વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. સાથે જ ઉત્તર ગુજરાત તેમજ દક્ષિણ ગુજરાતમાં જ આ પરિસ્થિતિ જોવા મળી રહી છે. હજી ચોક્કસ જે પ્રમાણે દરિયાકાંઠાના જે વિસ્તારો છે ત્યાં આગળ પણ છેલ્લા 2 દિવસથી જે કહી શકાય કે સ્થાનિક કલેક્ટર દ્વારા પણ જે ચેતવણી આપવામાં આવી હતી કે વાતાવરણની અસર એવી છે અને ખાસ કરીને હવામાન વિભાગ દ્વારા પણ જે પ્રમાણે જણાવવામાં આવ્યું હતું કે આગામી હજુ 1 અઠવાડિયું હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે આગામી 1 અઠવાડિયું હજુ જે માહોલ છે તે વરસાદી માહોલ જેવો જોવા મળશે. સાથે જ દરિયાકાંઠાના જે વિસ્તાર છે ત્યાં આગળ ખૂબ જ સાવચેતી પૂર્વક જે માછીમારો છે તેમને ત્યાં આગળ રહેવાનું રહેશે, કારણ કે માછીમારો જે પ્રમાણે દરિયામાં જતા હોય છે જે તેને દરિયો ખેડવા માટે પણ મનાઈ કરવામાં આવી હતી. ને વાત કરીએ ગીર સોમનાથની તો ગીર સોમનાથમાં વહેલી સવારે જ્યારે સમાચાર આવ્યા કે 10 જેટલી જે માછીમારો છે તેની બોટ ત્યાં આગળ ડૂબી છે, તો અત્યારે પણ રેસ્ક્યુ કરવાની જે કામગીરી છે તે હાથ ધરવામાં આવી છે. પરંતુ આગામી 1 અઠવાડિયા સુધી ગુજરાતમાં આ જ પ્રકારની જે પરિસ્થિતિ છે તે જોવા મળશે. કેટલાક જગ્યાએ વરસાદી વાતાવરણ જોવા મળશે તો કેટલીક જગ્યાએ વરસાદના ઝાપટા પણ પડી શકે તેવી શક્યતા છે. કહી શકાય કે ખેડૂતો માટે ખૂબ જ ચિંતાના સમાચાર છે, કારણ કે શિયાળુ પાક જે છે તે શિયાળુ પાક પણ તેમનો ક્યાંક ને ક્યાંક ધોવાઈ ગયો છે. મગફળી પણ કેટલાક ખેડૂતોને જે પાક લીધેલી ધોવાઈ ગઈ છે. તો અગાઉ જ્યારે વરસાદ એટલે કે ચોમાસાની સિઝન હતી ત્યારે પણ આ જ પ્રકારનો જે વરસાદ પડ્યો હતો, વરસાદી માહોલને કારણે તેમનો પાક ધોવાયો હતો. સાથે કમોસમી વરસાદ એટલે કે શિયાળામાં અષાઢી માહોલ જોવા મળી રહ્યો છે. અત્યારે અલગ અલગ જગ્યાએ માવઠાની જે અસર છે તેને જોતા લાગી રહ્યું છે કે ક્યાંક ને ક્યાંક એક બાજુ કોરોનાનો કહેર છે, બીજી બાજુ ઓમિક્રોન વેરિયન્ટ પણ આવ્યું છે તેનો ખતરો મંડરાઈ રહ્યો છે. અને સાથે જ જે ડબલ ઋતુ એટલે કે વહેલી સવારથી જ ઠંડીનો માહોલ છે, કેટલીક જગ્યાએ વરસાદી ઝાપટા પડી રહ્યા છે, તેને લઈને પણ ક્યાંક ને ક્યાંક બીમારીઓ વધી શકે તેવી શક્યતા દેખાઈ રહી છે. તેને લઈને સિવિલ દ્વારા પણ અલગ અલગ રીતે અને ખાસ કરીને એએમસી આરોગ્ય તંત્ર દ્વારા પણ અલગ અલગ રીતે જે યુએચસી સેન્ટર હોય કે પછી સિવિલ જે ઓપીડી હોય ત્યાં આગળ જાણ કરવામાં આવી છે કે જે પણ આ પ્રકારના વેરિયન્ટ જણાતા હોય અને સાથે જ કોરોનાના હજુ જે કહી શકાય કે ટેસ્ટિંગ ડોમ પણ વધુ જે અત્યારે અલગ અલગ જગ્યાએ ઊભા કરવામાં આવે છે. તો એક બાજુ વરસાદી માહોલ, બીજી બાજુ માવઠાની અસર અને સાથે જ કોરોના કાળ દરમિયાન જે આ ઓમિક્રોન વેરિયન્ટનો ખતરો મંડરાઈ રહ્યો છે તેને લઈને પણ ચિંતાના સમાચાર દેખાઈ રહ્યા છે. કારણ કે જે પ્રમાણે દિવાળી બાદ કોરોનાનો જે કહેર છે ધીરે ધીરે અને ખાસ કરીને ગુજરાતમાં કોરોનાના કેસ ધીમે ધીમે વધતા જાય છે, તો તેને લઈને સાથે જ ઓમિક્રોન જે વેરિયન્ટ છે તે પણ અત્યારે તેનો પણ ખતરો જોવા મળી રહ્યો છે. ઘણી જગ્યાએ જે કહી શકાય કે બહારથી આવતા જે લોકો છે તેને પણ ટેસ્ટિંગ ચાલુ કરવામાં આવ્યા છે. એરપોર્ટ ઉપર પણ ટેસ્ટિંગ ચાલુ કરી દેવામાં આવે છે. અને સાથે જ અમદાવાદની જો વાત કરીએ તો અમદાવાદમાં વધુ જે 30 જેટલા જે ડોમ છે તે ટેસ્ટિંગના ઊભા કરવામાં આવ્યા છે, કારણ કે કોરોના બાદ અને ખાસ કરીને દિવાળી બાદ કોરોનાના ધીરે ધીરે કેસ વધતા જાય છે, લોકો ધીરે ધીરે બીમાર પડે ત્યારે ટેસ્ટિંગ અવશ્ય કરાવે તેવી પણ એક એએમસી દ્વારા આગ્રહ રાખવામાં આવ્યો છે. સાથે વેક્સિનેશનને લઈને પણ જે સેકન્ડ ડોઝ, પ્રથમ ડોઝ શહેરીજનોને પૂર્ણ થયો છે. 100% વેક્સિનેશન પ્રથમ ડોઝમાં છે, પરંતુ બીજો ડોઝ જે કોરોનાનો લેવાનો હોય છે, કોરોના રસીનો જે બીજો ડોઝ લેવાનો હોય છે તેમાં હજુ પણ 35% જેટલા જે લોકો છે, શહેરીજનો છે, તેમણે ડોઝ લીધો નથી. તે માટે પણ એએમસી તંત્રનું આરોગ્ય વિભાગ દ્વારા અલગ અલગ જાહેરાતો કરીને અલગ અલગ સ્કીમો લાવીને લોકો રસી લે તે પ્રકારના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. તો કહી શકાય કે એક બાજુ માવઠાની અસર છે, બીજી બાજુ કોરોનાના કહેર વચ્ચે રોગચાળો ન વકરે તેની પણ જે કહી શકાય કે ધ્યાન અને તકેદારી રાખવા માટે તંત્ર સજ્જ બેઠું છે. લોકોની પણ એક જવાબદારી થાય છે કે તમામ પ્રકારના જે પ્રયાસો છે તે કરે અને સાથે જ વેક્સિનેશનનો જો બીજો ડોઝ લેવાનો બાકી હોય તો અલગ અલગ સેન્ટરો ઉપર જઈને તે વેક્સિનેશન પણ કરે. હાલમાં ત્યારે અમારા સંવાદદાતા બ્રિજેશ દવેના અહેવાલ પર નજર કરી છે. ત્યારે જે પ્રકારનો માહોલ અત્યારે જોવા મળી રહ્યો છે તેના વિશે તેમણે પણ માહિતી આપી છે. દરેક વિસ્તારમાં આ પ્રકારનો માહોલ અત્યારે જોવા મળી રહ્યો છે. જ્યારે
આવનારા દિવસોમાં પણ માવઠાની આગાહી કરવામાં આવી રહી છે। આજે રાજ્યમાં ફરી એકવાર માવઠાની આગાહી જોવા મળી રહી છે। છેલ્લા 3 દિવસથી આ જ પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે, આ જ પ્રકારનો માહોલ જોવા મળી રહ્યો છે। જ્યારે ઠંડીની ઋતુમાં વરસાદી માહોલ જામ્યો છે, ત્યારે એક તરફ ખુશનુમા વાતાવરણ તો એક તરફ ભારે નુકસાન થવાની ભીતિ પણ સેવાઈ રહી છે। મધ્ય અને ઉત્તર ગુજરાતમાં માવઠાની આગાહી જોવા મળી રહી છે, તો સૌરાષ્ટ્રના કેટલાક શહેરમાં ભારે વરસાદની આગાહી જોવા મળી રહી છે। સાબરકાંઠા, અરવલ્લી, દાહોદમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી રહી છે, તો મહીસાગર, વડોદરા, આણંદમાં પણ વરસાદની આગાહી છે। છોટા ઉદેપુરમાં પણ ભારે વરસાદની આગાહી છે, તો જૂનાગઢ, અમરેલી, ભાવનગરમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે। ગીર સોમનાથ જિલ્લામાં ભારે પવન સાથે વરસાદ થવાની શક્યતા સેવાઈ રહી છે, તો દરિયામાં વરસાદના કારણે 15 બોટો ડૂબી છે, જેના કારણે અત્યારે હાલ હલચલ મચી ગઈ છે। જ્યારે અચાનક જ આ પ્રકારનો વાતાવરણમાં પલટો આવતા જે તે માછીમારો દરિયો ખેડવા માટે ગયા હતા તે મુશ્કેલીમાં મુકાયા છે, કારણ કે અચાનક જ ગઈકાલ રાત્રે વાવાઝોડું ત્રાટક્યું છે, જેના કારણે દરિયામાં કરંટ પણ જોવા મળ્યા છે, ઊંચા મોજા જોવા મળ્યા છે। તેના કારણે માછીમારોને ભારે નુકસાન થયું છે, અને આ પરિસ્થિતિના કારણે અચાનક જ વાતાવરણમાં પલટો આવતા જે માછીમારો છે તે મુશ્કેલીમાં મુકાયા હતા। ગઈકાલ રાત્રે દરિયો ખેડવા માટે નીકળ્યા જે માછીમારો છે તેમાંથી 15 જેટલી બોટો ડૂબી હતી, અને 15 માછીમારો હજી પણ ગુમ થવાની શક્યતા હતી, પરંતુ તેમાંથી 4નો આબાદ બચાવ કરી લેવામાં આવ્યો છે, અને સાથે જ પરિસ્થિતિ જોવા મળી રહી છે। તો આ સાથે જ હવે વાત કરીએ સુરતની, તો સુરતમાં પણ આ જ રીતે માવઠું જોવા મળી રહ્યું છે। સુરતમાં પણ આ જ માહોલ જોવા મળી રહ્યો છે, ત્યારે અમારે સંવાદદાતા મયુર મિસ્ત્રીના અહેવાલ પર કરીએ નજર। આજે વરસાદ પડ્યો છે તે રેકોર્ડ બ્રેક વરસાદ કહી શકાય છે, કમોસમી વરસાદ કહી શકાય છે, પરંતુ આ વરસાદને લઈને દક્ષિણ ગુજરાતના ખેડૂતોને કરોડો રૂપિયાના પાકને નુકસાન થવાની પણ ભીતિ સેવાઈ રહી છે। આપ આ સુરતના રસ્તાઓ જોઈ રહ્યા છો, પાણીથી તરબોળ થઈ ચૂક્યા છે, કારણ કે સૌથી વધુ વરસાદ સુરતના કામરેજ અને રાંદેર ઝોન વિસ્તારમાં પડ્યો છે। કહી શકાય કે 1.25 ઇંચ જેટલો વરસાદ સુરતના રાંદેર ઝોન વિસ્તારમાં પડ્યો છે। વર્ષ 1933માં 1.5 ઇંચ વરસાદ ડિસેમ્બરમાં પડ્યો હતો, એ જ વરસાદ 2021માં એટલે કે કાલે વરસાદ નોંધાયો છે। કમોસમી વરસાદનો રેકોર્ડ બ્રેક આંકડો કહી શકાય કે મંગળવારના દિવસે 33 ડિગ્રી તાપમાન હતું, પરંતુ જ્યારે બુધવારે 22 ડિગ્રી તાપમાન થઈ ચૂક્યું હતું। એટલે કહી શકાય કે માવઠાને લઈને જે ઠંડીનો માહોલ જોવા મળી રહ્યો છે, સાથોસાથ વરસાદી માહોલ છે, તેને લઈને લોકોને સ્વેટર અને છત્રીનો ઉપયોગ કરવાની પણ નોબત પડી રહી છે, રેનકોટની પણ નોબત પડી રહી છે, કારણ કે જે રીતે કમોસમી વરસાદ પડી રહ્યો છે એને લઈને ખેડૂતો પણ ચિંતિત છે, કારણ કે સૌથી વધુ નિઝર તાલુકામાં જે ઘઉં અને ડાંગરનો જે પાક થતો હોય છે, કપાસનો પાક થતો હોય છે, તેને લઈને જે કપાસનું જે વાવેતર પણ થઈ ચૂક્યું છે, પરંતુ કમોસમી વરસાદને કારણે જે વાવેતર છે, જે પાક છે, તે નુકસાન થવાની ભીતિ સેવાઈ, સાથોસાથ શેરડીનું કપાણ પણ હાલ ચાલી રહ્યું છે। સુરતની દક્ષિણ ગુજરાતની વાત કરવામાં આવે તો મોટી માત્રામાં સુગર મિલોમાં 50,000 ટન જેટલું રોજનું શેરડીનું કપાણ થાય છે, પરંતુ ક્યાંક ને ક્યાંક માવઠાને કારણે આ જે નુકસાન છે તેની નુકસાનની ભીતિ ખેડૂતોને સેવવાની નોબત પડી રહી છે, કારણ કે જે રીતે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી ને હજુ પણ આજનો દિવસ માટે પણ વરસાદ પડી શકે છે। કહી શકાય કે છેલ્લા 2 દિવસથી સુરત શહેરમાં વરસાદી માહોલ જ જામ્યો છે। જી, તો અત્યારે અમારા સંવાદદાતા મયુર મિસ્ત્રીના અહેવાલ પર નજર કરી છે। સુરતમાં પણ આ જ રીતનો વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે, દરેક વિસ્તારોમાં, દરેક શહેરમાં અત્યારે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે, અને આ વરસાદી માહોલના કારણે કદાચ એવું કહી શકાય છે કે અમુક લોકોને ખુશનુમા વાતાવરણ લાગી રહ્યું હોય, પરંતુ અહીંયા ખેડૂતોની જે પરિસ્થિતિ છે તે ખરાબ જોવા મળી રહી છે, તેની સાથે માછીમારોને ભારે નુકસાન થઈ રહ્યું છે। આ જે માહોલ જોવા મળી રહ્યો છે, આ જે ઋતુચક્ર જોવા મળી રહ્યું છે, અત્યારે તેની સૌથી વધારે પરિસ્થિતિ ખરાબ જે થઈ રહી છે તે ખેડૂતોની થઈ રહી છે, અને તેની સાથે ગઈકાલ રાત્રે જ્યારે વાવાઝોડું ત્રાટક્યું છે ત્યારે માછીમારોને પણ ભારે નુકસાન થયું છે, અને હજી પણ જે માછીમારો ગુમ છે તેમને શોધવા માટે તંત્ર કામે લાગ્યું છે। તો ત્યારે આ સ્પેશિયલ રિપોર્ટમાં બસ આટલું જ। ફરીથી મળીશું નવા વિષયની સાથે, ત્યાં સુધી રજા આપશો। નમસ્કાર।